ખાંડ અથવા ટેબલ સુગર દરેક ઘરના રસોડામાં એક મુખ્ય વસ્તુ છે, જે એના સાથે લઈને મીઠાઈની વાનગી સુધી દરેક વસ્તુમાં તેનો ઉપયોગ થાય છે. સફેદ ખાંડને સ્વાસ્થ્ય માટે અત્યંત ખતરનાક છે, કારણ કે તે 90% સુધી સુક્રોઝ હોય છે, જે ઝડપથી બ્લડ શુગરને સતત વધારે છે. જો લાંબા સમય સુધી તેનું સેવન કરવામાં આવે તો સ્થૂળતા અને ડાયાબિટીસ અન્ય ઘણી બીમારીઓનું કારણ બની શકે છે. જે કારણે સફેદ અને ખાંડને મીઠું ઝેર તરીકે પણ ઓળખવામાં આવે છે. જે ખાંડ કરતાં સારા વિકલ્પો અને સુગર જેવા મીઠાઈના શોખ હોય તેમાં તમારા આહારમાં સફેદ ખાંડ સેવન કરવાનું તો તરત જ બંધ કરો. તેનાથી બદલે આ 5 પીળા મીઠા અને વિકલ્પો વિચારો અને સફેદ ખાંડ અને કરતાં ઘણા શ્રેષ્ઠ છે. કે બજારમાં 2 પ્રકારની ખજૂર અને ઉપલબ્ધ છે: કુદરતી રીતે પાકેલી, ગોળથી પાકેલી બનેલી. પોતાના ફાયદા અને પરંતુ કુદરતી રીતે પાકેલી ખજૂર સેવન મીઠાઈને તલબત કરવા માટે કાયદેસર અને માત્ર સ્વાદ મીઠી જ નથી પણ હોર્મોન્સ અને સંતુલિત કરવા માટે મદદ કરી શકે છે. નારિયેળી ખાંડમાં અને રસમાંથી બનેલી ખાંડમાં ગયા કેફીન ઓછો હોય છે, બ્લડ શુગરમાં ઝડપી વધારો અને અટકાયેલી ખનીજમાં એન્ટીઓક્સિડન્ટ ભરપૂર હોય છે. જો કે કેલરીનો વધુ પડતો ઉપયોગ રોજિંદા સફેદ ખાંડના કારણે વિકલ્પ તરીકે થઈ શકે છે. સિટ્રિયા તરીકે જે મીઠી તુલસીની તરીકે ઓળખવામાં આવે છે, જે ખાંડ મુક્ત ખાંડ છે, જે ઉત્પન્ન શૂન્ય કેલરી અને શૂન્ય ખાંડમાં તેના સ્વાદમાં હળવો, મીઠો અને કડવો. અને મુખ્ય વાત સ્ટીરિયો ખાવાથી ખાંડનું સ્તર વધુ નથી. વધુ સ્ટીરિયો વધુ ઉપયોગ હોય છે બ્લડ પ્રેશર હોય છે, બ્લડ પ્રેશર, ગેસ અને એસિડિટી અને ત્વચાની સ્થિતિઓની સારવાર માટે થઈ શકે છે. સબસ્ક્રાઇબ માય ચેનલ, લાઇક, શેર.